1 એપ્રિલ 2025 થી નવી જંત્રીના ભાવ અમલમાં આવશે। આ કારણે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે। મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે। નવી જંત્રી અમલમાં આવતાની સાથે જ ચૂકવવાતા નાણાંમાં 100 થી 200% વધારો થશે। નવી જંત્રી મુજબ બમણા કે 3 ગણા ભાવ ચૂકવવા પડશે। ત્યારે સરકારે એકાએક જંત્રીના ભાવમાં વધારો કરતા બિલ્ડર્સ અને ડેવલપર્સ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। ગુજરાત સરકારે છેલ્લા 2011માં જંત્રીમાં સુધારો કર્યો હતો અને ત્યારબાદ 2023માં જંત્રીમાં સુધારો કર્યો હતો। હવે ગુજરાત સરકાર સર્વે કર્યા બાદ 20 નવેમ્બર 2024 સૂચિત જંત્રી જાહેર કરી છે। મુખ્યમંત્રીએ મળેલી રજૂઆતમાં 40,000 વેલ્યુ ઝોન આવેલા છે અને આ વિરોધના સૂર ઉઠ્યા છે। વધેલી જંત્રીના વિરોધમાં હવે બિલ્ડર્સ અને ડેવલપર્સ આવી ગયા છે અને આ ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે। ગુજરાત સરકાર હવે મહારાષ્ટ્રની પેટર્નની જેમ જ નવી જંત્રી લાગુ કરવા મન બનાવી લીધું છે। દર વર્ષે 25% જેટલો ભાવ વધારો કરવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે। ગુજરાતમાં 2011માં જંત્રીના ભાવમાં દર 5 વર્ષે વધારો કરવાનું નક્કી કર્યું હતું, પણ સરકારે 2011 પછી ભાવ વધારો નહોતો કર્યો અને જંત્રીમાં હવે 2023માં ભાવ વધારો કર્યા બાદ 2024માં પણ ભાવ વધારો લાદવામાં આવ્યો છે, જેને લઈને બિલ્ડર્સ લોબી વિરોધ કરી રહી છે। હવે જોવું રહ્યું કે સરકાર નવો કદમ શું ઉઠાવે છે।